નમસ્કાર ખેડૂત મિત્રો, હું દીક્ષિત કોટડિયા બાયોસ ક્રોપ કેર કંપનીમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એક મંતવ્ય કંપનીનું 9 નંબરનું જીરું છે, આપણે એ ખેતરની વિઝિટ કરવા આવ્યા છીએ અને આપણી સાથે આપણા ડીલર મિત્ર પણ છે અને જે પોતે પણ એગ્રો ચલાવે છે એવા પ્રશાંતભાઈ પટેલ એ હાજર જ છે. તો આપણે એની પાસેથી જ જાણીએ કે એને આ જીરાની અંદર શું શું કયા સ્ટેજ ઉપર કઈ કઈ કંપની કઈ દવાનો સ્પ્રે કર્યો છે અને એને કેવા રિઝલ્ટ મળ્યા છે. તો નમસ્કાર પ્રશાંતભાઈ. નમસ્કાર હા, દીક્ષિતભાઈ. તો આપણે શું આમાં સૌથી પહેલા ફૂગનાશકમાં શું સ્પ્રે કર્યો છે? આપણે આજે તારીખ થઈ 4/2/2025, આજથી એક્ઝેક્ટ 8 દિવસ પહેલા આપણે બાયોસ કંપનીનું કેલોન, બરાબર, કેલોન એટલે કે ક્રિકઝોક્સાઇમ મિથાઇલ 44% આવે એ, બરોબર. અને એના પહેલા એક્ઝેક્ટ 4 દિવસ પહેલા જ્યારે પાણ પાયું ત્યારે બાયોસ કંપનીનું દમદાર, નીચેથી પાણી ભેગું દમદાર અને મેટાલેક્સિલ 35% નીચેથી પાણીમાં દીધું હતું. અને પાણી પાઈને હલાય એવું થાય એટલે આપણે બાયોસ કંપનીનું કેલોન એનો સ્પ્રે કર્યો હતો. અને તમે આ જીરું જોઈ લાગો, તમે ભાઈ દેખાડી લાગો આમ જીરું. ઓકે, તો તમારું કહેવાનું એમ છે કે આ દવાનો સ્પ્રે કર્યો એના પછી હજી આ ખેતરની અંદર તમને કોઈ પણ કાળી ચરમી અથવા સફેદ સારોળી કે એનું કોઈ રોગ કે કઈ જોવા મળ્યું નથી? ના, કાંઈ જોવા નથી મળ્યું ને એકદમ પરફેક્ટ રિઝલ્ટ ને દવા માર્યા પછી આખી ગ્રીનરી અને ફૂલડું જ આખું અલગ એમ. બરાબર, તો તમે તમારી દુકાને તો આ વેચવાનું પસંદ કરશો, પણ બીજા ખેડૂત મિત્રોને અથવા બીજા ડીલર મિત્રોને એવું કહેશો કે આ વસ્તુ વેચવા લાયક છે અથવા ટૂંકમાં રિઝલ્ટ ઓરિએન્ટેડ છે? ના, આખું બંધ કરીને વેચી લાગો. બરાબર, ઓકે, ધન્યવાદ.